નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। અરવલ્લીના પાણી ભરાયેલા અસરગ્રસ્ત વિસ્તારમાં સફાઈ કામગીરી પૂરજોશમાં। અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા મોડાસા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં આવેલી રત્નમ પાર્ક, રામ પાર્ક અને વિદ્યાકુંજ સોસાયટીઓમાં પાણી ભરાયા હતા, જેના કારણે આ વિસ્તારોમાં કચરો ફેલાયો હતો। અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ વિસ્તારના લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે, જેના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ વિષયક કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। આ વિસ્તારોમાં પાણી ભરવાથી અનેક જગ્યાએ કચરા અને કાદવના થર જામ્યા હતા। આ વિસ્તારોમાં પાણી ઓસરતાની સાથે જ વહીવટીતંત્રના માર્ગદર્શનમાં મોડાસા નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।